નામ નવા છે પણ આપણા પૂર્વજો માટે છે ને આ ઘરનું એક વસાણું જેવું હતું, જે આપણે વેસ્ટર્ન કલ્ચર અડોપ્ટ કર્યા પછી ધીમે ધીમે આને છોડી દીધું. અને સર અત્યાર લગીન મને તો ખબર છે કે મારા દાદા દાદી ટોટલી બાજરા અને રાગીની રોટલી અથવા રોટલા બનાવીને ખાતા હશે, પણ એ લોકોને નહોતી ખબર કે આગળ જતા બિસ્કિટ પણ બનશે. અને પ્લસ હા, જો મારી વાત કરું ને તો મેં બાજરા જ ખાધા છે, મેં ક્યારેય બિસ્કિટ નથી ખાતા. અને અડધા છોકરાઓને અત્યારના છોકરાઓને લગભગ કહું ને તો બાજરાના રોટલા ખાતા બી નથી. અને એના માટે એક અલગ યુનિક આઈટમ હોઈ શકે. હા, તો મને જરા પ્રોડક્ટ બતાવો અને કહો. આપણી મિલેટની રેન્જ છે, જેમાં આપણે 3 પ્રોડક્ટ છે. રાગી ઓટ કુકીઝ છે, બીજા જવાર કુકીઝમાં છે, અને આ બાજરામાં છે. જેમાં પામ ફેટ પણ નથી, સલ્ફર વાળી સુગર પણ નથી અને મેદો પણ નથી. 100% અમૂલ બટરમાંથી બનેલી છે અને જેગરી પાવડર જે નેચરલ બ્રાઉન સુગર છે એમાંથી બનેલી છે. જગરી પાવડર કહી શકો એટલે એક ગોળ. જી જી, નેચરલ બ્રાઉન સુગર યુઝ કરે જે છે. સલ્ફરની જે પ્રોસેસ થાય છે ને એની પહેલાની સુગર ઇન શોર્ટ. અને હું તો કહું કે આપણે સ્વાદમાં કેવી રહેશે કે જે આપણે રેગ્યુલર બિસ્કિટ ખાઈએ છીએ અને એના કરતા રેગ્યુલર કરતા સ્વાદમાં થોડું ડિફરન્ટ આવશે, પણ અમે એનું કોમ્બિનેશન એ રીતનું સેટ કરેલું છે કે તમને ટેસ્ટમાં ઓડ પણ નહીં લાગે. અમે એની સાથે રાગી ઓટ કુકીઝ છે, આની સાથે અમે ઓટનું કોમ્બિનેશન કર્યું છે, પ્લસ આમાં ગ્રામ ફ્લોર છે જે પ્રોટીનનું કોન્ટ્રીબ્યુશન આપે છે, અને આમાં કોકોનટ ફ્લેક્સ પણ છે જે પોલીસેચ્યુરેટેડ ફેટ પણ આપે છે તમને. તો હું કહી શકું ને કે રેગ્યુલર બિસ્કિટ કરતા આ બિસ્કિટમાં તમને પ્રોટીન, વિટામિન અને ટોટલી વસ્તુ એક હેલ્ધી બિસ્કિટ કહી શકીએ કે આપણે ખાધા હોય તો એવું નહીં કે આપણે નાના બાળકો છે ને કે ના આપી શકીએ કે આપી શકીએ. તો નાના બાળકથી લઈને સિનિયર સિટીઝન કે તે બધા કોઈ પણ ખાઈ શકે, બેફિકર ખાઈ શકે. અને કોઈને આ બિસ્કિટ જોતા હોય, લેવું હોય તો આ કેવી રીતના કોન્ટેક્ટ કરી શકશે તમને? અત્યારે અમે વોટ્સએપ થ્રુ ઓર્ડર લઈએ છીએ. ટૂંક સમયમાં આપણે વેબસાઇટ પણ આપણે લોન્ચ થઈ જશે, cookieslice.in નામની, જે અત્યારે અંડર ડેવલપમેન્ટમાં છે. અત્યારે વોટ્સએપ ઉપર ઓર્ડરથી અમે ડિલિવર કરીએ છીએ. ઓકે, થેન્ક યુ સર. તો તમે જોયું કેવી ખાવાની આઈટમ છે. આપી દો બિસ્કિટની. મારું નામ વૈષ્ણવી છે, પ્રકૃતિ કેફે તરફથી બોલું છું. આ છે અમારી હેલ્ધી પ્રોટીન બિસ્કિટ. આની અંદર શુગર, પામ ઓઇલ, મેદા કંઈ યુઝ નથી કર્યું, બલ્કિ અમે આની અંદર ડેટ્સ, પીનટ બટર, આલમંડ મિલ્ક વગેરેથી બનાવી છે. ટોટલી હેલ્ધી બિસ્કિટ છે. એટલે તો હું કહું તો આપણે મેંદો એવું લોટ યુઝ જ નથી કરતા, મતલબ કે આપણે જે ડ્રાયફ્રૂટ આવે તેનો લોટ બનાવીને પછી બિસ્કિટ બનાવવામાં આવે છે. અને પ્લસ કે તમે વાંચ્યું છે કે નહીં કે નો પામ ઓઇલ, કે જે આપણે પામ ઓઇલ બિલકુલ યુઝ નથી કરતા. એટલે એક વાત કરું તો નાના છોકરાથી લઈને કોઈ સિનિયર સિટીઝન લગીને કોઈ ઓલ્ડ માણસ બી ખાઈ શકે અને એને નડશે નહીં. અને કોઈને આ બિસ્કિટ જોતા હોય તો આ કોન્ટેક્ટ તમને કેવી રીતના કરી શકશે એની થોડીક માહિતી આપી દો. તો આ અમારો કાર્ડ છે, પ્રકૃતિસ કેફે. આમાં નંબર આપ્યું છે, અને સાથે જહાંગીરપુરામાં અમારું પ્રકૃતિસ કેફે છે. તમે ત્યાં વિઝિટ કરી શકો. ઇન્સ્ટા પર અકાઉન્ટ છે પ્રકૃતિસ કેફે, તમે એને ફોલો કરી શકો. અને બિસ્કિટની વાત કરું તો આપણે એક જ ફ્લેવરમાં બિસ્કિટ આવે છે. ઓકે, થેન્ક યુ બેન. સરસ મજાની યુનિક આઈટમ છે તમારી, કે એક પ્રોટીન હેલ્ધી બિસ્કિટમાં આપણે ગણાય છે. કેમ કે જે રેગ્યુલર બિસ્કિટ કરતાં આપણે ઘણું સારું છે. અને આપણે નાના બાળકથી લઈને આપણે મોટા હેલ્થી મોટા માણસને પણ આપણે વૃદ્ધ સિટીઝનને ખવડાવી શકીએ. થેન્ક યુ બેન. ઓકે મેડમ, તો ચાલો મેડમ આપણે કઈ વસ્તુ છે અને થોડીક મને ઇન્ટ્રોડક્શન કરાવી દો કે આપણે કઈ વસ્તુ સેલિંગ કરે છે અને આપણી પાસે કઈ વસ્તુ છે. મારું નામ છે મિસિસ નીલા નરમ. હું નરમ ફૂડ પ્રોડક્ટ્સ મુંબઈ કાંદીવલીથી આવું છું. અમારી પાસે બધી નેચરલ વસ્તુઓ, નેચરલ પ્રોડક્ટ જે હોય એમાંથી બનાવેલી વસ્તુઓમાંથી અમે સિરપ્સ, ચટણી સોસીસ બધું બનાવીએ છીએ.
જેવું કે આ કેસર છે તો પ્યોર કેસર અને ઇલચીમાંથી બનાવીએ છીએ. ઠંડાઈ છે તો પ્યોર વરિયાળી, કાળા મરીનો પાવડર, કેસર, કાજુ, પિસ્તા, બદામ બધા ડ્રાયફ્રૂટ્સ યુઝ કરીને એમાંથી હમણાં બનાવીએ છીએ. એ હમણાં હવે મહાશિવરાત્રિ અને હોળીમાં બહુ વપરાશે. પછી કાળી દ્રાક્ષ છે, સૂકી કાળી દ્રાક્ષ અફઘાનની જે આવે છે એમાંથી અમે બનાવીએ છીએ કે જે પેટની ઠંડક માટે લોકો રાતના પલાળીને યુઝ કરે છે. આ અંજીર છે, અંજીરનું શરબત છે. એ મિલ્કશેક, થિકશેક, મીઠાઈ, કેક બધામાં વપરાય છે અને સૂકા અંજીરમાંથી પલાળીને જ બનાવવામાં આવ્યું છે અને એની રીતે એને કોન્સન્ટ્રેટ કરીને એની ફ્લેવર કરેલી છે. પછી આ રોઝ બદામ છે, એની અંદર રોઝ પેટલ્સ નાખેલી છે અને બદામની પેસ્ટ નાખેલી છે અને એ પણ મિલ્કશેક, થિકશેક, મીઠાઈ, આઈસ્ક્રીમ બધામાં યુઝ થશે. અમારી બધી જ જે પ્રોડક્ટ છે એ મિલ્કશેક, થિકશેક, આ બધી પ્રોડક્ટ મિલ્કશેક, થિકશેક, મીઠાઈ બધામાં યુઝ થશે. પછી અમારી પાસે બધી યુનિક ચટણીઓ છે. સમજો કે આ પાણીપુરીનું પાણી છે, એને તમે 1:6 ડાયલ્યુશન કરો તો પાણીપુરીનું પાણી તૈયાર થઈ જાય છે. એવી રીતે મીઠી ચટણી છે, મીઠી અને તીખી ચટણી છે કે જે ભેલપુરી, સેવપુરી, રગડા પેટીસમાં યુઝ થશે. અને મેડમ સેન્ડવિચ, હા બોલો. એમ કહેતો હતો કે કોઈને પણ આ પ્રોડક્ટ પરચેસ કરવી હોય હા. તો તમારો કોન્ટેક્ટ કેવી રીતના કરી શકશે? હા, હવે આ જે પ્રોડક્ટ છે એ તો હમણાં અમે અહીંયા ફૂડમેક એક્ઝિબિશન આવ્યું છે એમાં છીએ. એમેઝોન પર અમારી પ્રોડક્ટ અવેલેબલ છે રિટેલમાં જોતી હોય તો. બાકી મુંબઈમાં મારો નંબર છે 7977174474. હું તો તમને કહું ને, જો સુરતમાં જો તમારે માર્કેટિંગ કરશો ને તો સુરતના લોકો ખૂબ સરસ એવો પ્રેમ આપશે. તમારી વસ્તુ બી એક યુનિક છે ને સારી વસ્તુ તમે લાવ્યા છો. હા, સારી સારી પ્રોડક્ટ તમે બતાવી. થેન્ક યુ, મજા આવી તમને. થેન્ક યુ વેરી મચ. તમારી સાથે વાતો કરીને મને પણ બહુ જાણવા મળ્યું. એ ભાઈ હા બોલો ને મને ભાઈ. આ બ્લેક બોન ને સરસ હા, હા. નામનું આ યુનિક આઈટમ છે, મને જરા જાણકારી આપો ને તે કઈ જો વસ્તુ આ છે બ્લેક બોન અને હું તમને એની પ્રોડક્ટ બતાવું. આવી જાવ મારે હારે. જો આ છે આપણી બધી બ્લેક બોન ની પ્રોડક્ટ. જો બતાવી દો તમને બધા. આ બધું એક ઠંડુ પીણું લાગે છે ને આ શું આ તો બિયર આપો છો તમે? અરે ભાઈ આ છે નોન આલ્કોહોલિક બિયર. આ આપણે છે બોન ની હોટ ફેવરેટ 3 આઈટમ. જોઈ લો. જો આ છે આપણી ક્રેનબેરી નોન આલ્કોહોલિક બિયર. પછી આ છે આપણી ગ્રીન એપલ મોહિતો ટાઈપ આવશે ભાઈ. અને આ છે આપણી માલ્ટી જે જર્મન બેઝ માં આવશે. આ પી જાશો એટલે ભાઈ તમે ભૂલી જાશો તમે કોણ છો. આવતા રહો, હજી તમને બીજી વસ્તુ દેખાડું. બતાવો મને. આ છે કિંગ વાઇઝન ને 5000 આપડી બિયર માં છે. બસ આ બી એક છે. એકવાર પી જાવ ભાઈ તમે ભૂલી જાશો. તમે મોજ ને મોજ કરશો. એટલે ઓરિજિનલ કરતા નોન આલ્કોહોલિક માં મજા આવશે. અરે હા ભાઈ, નોન આલ્કોહોલિક ફ્લેવર તમે એકવાર પી જાવ એટલે તમે આલ્કોહોલ વાળું ભૂલી જાઓ ભાઈ. અરે ખૂબ સરસ. તમારે કોઈ દીવ દમણ જવાની જરૂર નહીં પડે. એટલે દીવ દમણ ની મજા આવે સુરતમાં પણ એમ? અરે હા ભાઈ, સુરતમાં તમે કોને બોલો ત્યાં મળી જાય તમને. અને આજે અમારી બ્લેક બોન ની મેઇન 3 આઈટમ આફ્રિકન કીવી, વાઇલ્ડ બેરી એન્ડ બ્રાઝિલિયન બેરી. બતાવો. હવે ભાઈ આવી જાવ. અમારી બ્લેક બોન ની મેઇન આઈટમ ગણી જોવો તમે. 30 રૂપિયાની બોટલ 20 રૂપિયામાં. કાચની 250 ml માં ભાઈ તમને 20 રૂપિયામાં તમને કોઈ નહીં આપી શકે. એકવાર તમે આ પી જાઓ તમે રેડબુલ બગીરા બધું ભૂલી જાઓ ભાઈ. એક આ અમારી છે બ્લેક બોન ની ક્લાસિક એનર્જી ડ્રિંક 20 રૂપિયામાં. પછી બીજી એવી કોઈ એનર્જી ડ્રિંકમાં આવી જાવ તમને મેં 250 ml માં કાચમાં દેખાડી. આ તમને કેનમાં બતાવી દઉં. કેનમાં? હા, અને કેનમાં. પ્રાઇસ આની 80 રૂપિયા પ્રાઇસ. 80 રૂપિયા. માર્કેટ કરતા હાવ સસ્તામાં. રેડબુલ તમે પીવો આ પીવો તમે કેવો ભાઈ બ્લેક બોન છે એ જ છે ભાઈ. અને હવે તમે અમારું એનર્જી ડ્રિંક નહીં તમને પલ્પી જ્યુસ બતાવો. આવતા રહો ભાઈ. આ છે અમારી પલ્પી જ્યુસ. 8 ફ્લેવર આવશે. લીચી, વાઇલ્ડબેરી, અનાર, ગાવા, પાઇનેપલ, કીવી, ઓરેન્જ ને મિક્સ ફ્રૂટ. જોઈ લો ભાઈ, બધી પ્રોડક્ટ જોઈ લો તમે.
આ અમારો આવશે એલોવેરા પલ્પમાં 8 પ્રોડક્ટ આવી જશે. અને એક આઈડિયા એક સરસ આઈટમ દેખાય છે, એનું થોડુંક મને જો મેં તમને 200 પલ્પી દેખાડી, એ હતી 200 ml માં. આ તમને બતાવું 1 લીટર માં. આમાં બી 8 ફ્લેવર આવી જશે. આપણે 1 લીટર માં આવે, આમાં 8 ફ્લેવર આવી જાય. આ છે અમારો કેરીનો પલ્પ ઓરિજિનલ, જે અમારા ગીર ગાંડી ગીરમાં બની જાય તમને કેરીનો રસ. આ છે કે ગીર ગુંજન મેંગો પલ્પ. છે કોફી બહાર જે આપણે રેગ્યુલર યુઝ કરતા હોઈએ છીએ, બહાર રેગ્યુલર પીતા હોઈએ છીએ, જે સસ્તી આપણે લાગે કે પ્રાઇસિંગ ઓછું છે, પણ એમાં ચિકોરી હોય છે, રોબસ્ટા મિક્સ હોય છે. અરેબિકા કોફી માર્કેટમાં બહુ જ ઓછી મળે છે. આ 100% અરેબિકા બીન્સમાંથી બનેલી કોફી છે. અમે અને જે આ છે વેનીલા કોફી છે, એમાં વેનીલા એસેન્સ યુઝ નથી કર્યો, એમાં પ્રોપર વેનીલા જ યુઝ કરેલો છે. અને કમ્પ્લીટ બધી જ 100% નેચરલ છે, કોઈ સુગર એડિડ નથી કરેલી અમે. વિગન પણ છે, કમ્પ્લીટ વેગન છે. અને જેટલી જે ચા જે તમે જે જોઈ રહ્યા છો તે બધી પ્રોપર નેચરલ ટી છે. લાઈક ધીસ ઇઝ અ કેમોમાઇલ એન્ડ રોઝમેરી છે આની અંદર. પછી આરિયા શી બેલેન્સ ટી છે, જેને જે લેડીઝ નો હોર્મોન્સ નો એના પ્રોબ્લેમ હોય છે, પીસીઓએસ નો પ્રોબ્લેમ હોય છે, એ છે આ વસ્તુ છે, એવું છે. પછી આ જે તમે જે જોઈ રહ્યા છો આ બ્લેક ટી છે, રોઝ એન્ડ લેવેન્ડર, લાઈક સેલેસ્ટર રોઝ. ઇટ્સ અ લક્ઝરી. શેશે આવતા હોય છે ને બહાર, એમાં ડસ્ટ હોય છે, એમાં હોલ લીફ નથી આવતું હતું. અને આની અંદર તમે જે જુઓ તો આમાં ક્યાંય ડસ્ટ નથી. ઇવન એટલું જ નહીં, આ ખાલી ચલો દેખાવા માટે તમને એવું લાગતું હોય, આપણે કોઈ પણ એક પેકેટ લઈએ, લાઈક શી બેલેન્સ પેકેટ લઈએ છીએ આપણે, તો એમાં આપણે ખોલીને જોઈ શકો છો ક્યાંય ડસ્ટ નથી. ના ડસ્ટ નથી. હા, કમ્પ્લીટ હોલ લીફ ટી આપીએ છીએ અમે. અને બીજું વસ્તુ કે આ વસ્તુ કોઈને સુરતમાં જોતી હોય તો એ કેવી રીતના તમને કોન્ટેક્ટ કરી શકશે? અમારી વેબસાઇટ છે cupkatha.com. તો અરે મેડમ, તો પછી આ આપણે કોફી ને ચા છે જેને પરચેસ કરી હોય તો તે કેવી રીતના કરી શકશે? તમારા નિયર બાય સ્ટોર્સમાં તમને મળી રહેશે. અને તમારે ઓનલાઈન ઓર્ડર કરવી હોય તો અમારી વેબસાઇટ છે, અને અમે એમેઝોન પર સેલ કરીએ છીએ. એમેઝોન ઉપર પણ કપકથા કોફી કરીને તમે સર્ચ કરશો, તમારી કોફી અને ટી આવી જશે. અને અમારી ખુદની વેબસાઇટ છે. પાછું આ બધું સોરી એ કટ કરી દઈ, ગોતવું પડ્યું મારે છે.
આખો એક્ઝિબિશન આપણે પૂરો કર્યો. અને હા, કે તમને કહું ને તો ફરતા 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 લાસ્ટમાં તમને એક ફ્લાવર શોની દુકાન મળશે, કે જે નાની એવી દુકાન છે અને ત્યાં સારા સારા એવા પ્લાન્ટ છે. જો તમને બતાવું ને તો એક મસ્ત પ્લાન્ટ છે. જો તમને પ્લાન્ટ્સ લવર હોય તો તમને અહીં અલગ 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 પ્રકારના તમને પ્લાન્ટ્સ જોવા મળશે. અને તમને કહું ને સાચું કહું તો મને ખૂબ મજા આવી. ખૂબ નોલેજેબલ વસ્તુ છે. અને પ્લસ કે કોઈ તમને પ્રોડક્ટ સસ્તા ભાવમાં મળશે. આડા દિવસ કરતાં જો તમે એક્ઝિબિશનમાંથી વસ્તુ લેશો ને તો તમને સસ્તા ભાવમાં મળશે. અને પ્લસ કે તમને એક નવી નવી વસ્તુનું જાણવા મળશે કે અલગ અલગ બ્રાન્ડ છે. જો તમે રેગ્યુલર બ્રાન્ડ, આપને ખબર છે કે રેગ્યુલર બ્રાન્ડ કઈ કઈ છે, તો હું તમને કહું ને તો એક નવી નવી બ્રાન્ડ છે કે નવી નવી બ્રાન્ડ લઈને સુરતમાં આવ્યા છે અને સ્ટાર્ટઅપ કરે છે. તો એ ખૂબ સારી સારી વસ્તુ છે. હેલ્ધી પ્રોડક્ટથી લઈને મશીનરીની તમામ આઇટમો તમને અહીંયા જોવા મળશે. તો આ રીતનો આપણો વિડીયો છે. જો આ પાર્ટ્સની હું વાત કરું ને તો આ પાર્ટ્સ આઈ થિંક 1, 2, 3 પાર્ટ્સમાં હું ડિવાઈડ કરી અને તમને બતાવીશ. બરાબર? તમે મને ખૂબ પ્રેમ આપો છો. આ જ રીતે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. તમે મારા સરસાનાવાળા ફૂડ એક્ઝિબિશનનો વિડીયો તમે ખૂબ સારો એવો પ્રેમ આપ્યો. તો આ વિડીયોને પણ મારા વિડીયોને પ્રેમ આપો. મારી ચેનલ ક્રેઝી છોકરો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. થેન્ક યુ, ધન્યવાદ, જય શ્રી કૃષ્ણ.